બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાનને પગલે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. અસરગ્રસ્ત ખેતરો ધરાવતા ખેડૂતો માટે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી વિભાગે સમયસર અરજી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. ઓક્ટોબર 2025ના વરસાદથી નુકસાન થયેલા પાક માટે બનાસકાંઠાના 11 અને વાવથરા જિલ્લાના 2 તાલુકામાં 14 નવેમ્બરથી 15 દિવસ માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકાયું છે. ખેડૂતોએ વીસીઈ પાસે જઈને 7/12/8 વાવેતરનો દાખલો, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે અરજી કરવાની રહેશે. તે ઉપરાંત ઓગસ્ટ-સપ્ટેમ્બરના કમોસમી વરસાદથી નુકસાન થયેલા પાક માટે થરાદ, વાવ, ભાભર સહિત 6 તાલુકામાં પણ 11 નવેમ્બરથી 15 દિવસ સુધી ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવશે તેવું ખેતીવાડી અધિકારી મયુર પટેલે જણાવ્યું છે. હવે સપ્ટેમ્બર 2025 માસમાં જે કમોસમી વરસાદ થયેલો એ માટે વાવથરા જિલ્લાની અંદર વાવથરા, સુઈગામ અને ભાભર તાલુકાના જે અસરગ્રસ્ત ગામો છે જેમાં 33%થી વધારે નુકસાન થયેલ છે તેવા ખેડૂતોને હાલ કેઆરપી એટલે કે કૃષિ રાહત પેકેજ અંતર્ગત એની અંદર ઓનલાઈન અરજી કરવાનું ચાલુ છે. જે પોર્ટલ 11/11/2025ના રોજ ખુલ્લું મૂકવામાં આવેલ અને 15 દિવસ સુધી ખેડૂતોને ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. ત્યારબાદ ઓક્ટોબર માસની અંદર પણ છૂટાછવાયો ક્યાંક વરસાદ થયેલો જેના માટે બનાસકાંઠા જિલ્લાના જે પણ તાલુકા અસરગ્રસ્ત થયેલા તો બનાસકાંઠા તાલુકાના જે પણ ગામોમાં નુકસાન 33% ઉપર થયેલું છે તો આ નુકસાનગ્રસ્ત વિસ્તાર માટે ખેડૂતો માટે કેઆરપી પોર્ટલ કૃષિ રાહત પેકેજ તારીખ 14/11/2025ના રોજથી 15 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે, જેમાં ખેડૂતો પોતાની ઓનલાઈન અરજી કરી શકશે અને એની સાથે સાધનિક કાગળોમાં 7/12/8ના ઉતારા, તલાટીનો વાવેતરનો દાખલો, બેંક પાસબુકની નકલ અને સંમતિ પત્રક સાથે જોડી અને વીસીને પાસે જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ વીસી ઓનલાઈન કર્યા બાદ જે અરજી છે એ અરજી ગ્રામસેવક જોડે કેરી ફોરવર્ડ થશે. ત્યારબાદ આગળની કાર્યવાહી ચૂકવવા માટેની કરવામાં આવશે. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.